નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું અમીરભાઈ બગિયા અને આજે જીજે ખેડૂત ચેનલમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ અહીંયા મારા નજીકના જ બાજુના ગામમાં ફાર્મ છે, ત્યાં ખેડૂત ઉપર ફિલ્ડ વિઝિટમાં તો મળશું આપણે. અને ખાસ કરીને જોઈએ તો ગ્રાફ્ટિંગ રીંગણીના આપણે જે છોડની વાત કરતા દર વખતે ગ્રાફ્ટિંગ વાવવાથી શું ખેડૂતોને ફાયદો થાય છે, એમાં કેવું પ્રોડક્શન નીકળે છે, કેવું ફ્લાવરિંગ છે નોર્મલ રીંગણી કરતાં, એ બધા આ પ્રશ્નો છે ને આપણે આજના વિડીયોની અંદર જોઈએ. તો હું તમને બધું બતાવીશ કે આજે ગ્રાફ્ટિંગ રીંગણીના શું ફાયદા છે. અને ગ્રાફ્ટિંગ રીંગણી ખેડૂતોને નોર્મલ રીંગણી કરતાં છોડ મોંઘો પણ પડે છે, બરાબર. તો એની પણ આપણે આજે આ વિડીયોની અંદર વાત કરશું. તો પહેલાં આપણે મળીએ આજે ફાર્મરને. તો ભાઈ પહેલાં તો તમારું ગામ બતાવશો, કયું ગામ અને તમારું નામ જણાવજો. શેરગઢમાં હે રીંગણી ભરતભાઈ ભલગરિયા ને આમાં ગ્રાફ્ટિંગમાં જે ભરતભાઈ ભલગરિયા, બરાબર, એમની આ જમીન છે, એની ખેતીવાડી છે અને તમે એના ભાગ્યા છો, બરાબર છે ને. અને તમે આ બધું ખેતીવાડી એની સંભાળો છો. તો તમને આજે તમે શાકભાજી આ પહેલી જ વખત વાવ્યું છે કે પહેલા એ વાવેલું ક્યારે? પહેલા વાવતો મરચી વાવતો અને મને રીંગણીમાં મજા આવી એટલે વાત થઈ ભરતભાઈ હારે. તો સાદી કે ગ્રાફ્ટિંગ, તો મને ગ્રાફ્ટિંગમાં મજા આવી એટલે હું પણ વાવ્યો. પર બહુ ઉત્પાદન મળે છે ને અટાને 2 મહિનાથી વાવેલી છે, અટાને ચાલુ થઈ ગઈ છે. બરોબર, ચાલુ થઈ ગઈ છે. 2 મહિના જેથી આ રીંગણીના થયા છે. કેટલી વીણી કરી હશે? ત્યાં કાયમી લાગત ઉતારીએ, ચાલુ જ છે, ચાલુ જ છે. તો એ ઉત્પાદન ઘટતું નથી, એનું વધે છે. હા, કાયમી ઉતારીએ છે. તો ખેડૂત મિત્રો, હું તમને બતાવવાનું ફ્લાવરિંગ. આ છે આનું ફ્લાવરિંગ અને આ છે ગ્રાફ્ટિંગના ફાયદા. અને હજી ઉપર નીચે એટલા રીંગણા છે, તો ઉપર પણ જુઓ, ઉપર પણ એટલું ફ્લાવરિંગ હજી અહીંયા પણ ચાલુ છે. બાકી બનતું શું હોય કે એટલું બધું પ્રોડક્શન જો છોડ લઈ લે તો ઉપર એનો વધ કરવાનું બંધ કરી દે, ત્યાંથી ફ્લાવરિંગ કરવા માંડે, એવું પણ થવા માંડે છે. આમાં એ પ્રશ્ન પણ નથી. તો ખેડૂત મિત્ર, એક છોડ નહીં, હજી હું તમને બીજા પણ છોડ બતાવું કે અહીંયા આનું ફ્લાવરિંગ પણ આ છોડમાં પણ જુઓ. અહીંયા જુઓ, જુઓ, અહીંયા જુઓ, બાજુમાં હજી આવી જાઓ, અહીંયા પણ જુઓ, અહીંયા જુઓ. તો આપણે ખેડૂતને જ આજે પૂછીએ કે નોર્મલ રીંગણી અને ભાઈ નોર્મલ રીંગણી પણ વાવતા અને આજે ગ્રાફ્ટિંગનું પણ વાવેતર કર્યું છે, તો તમને ફાયદો ગ્રાફ્ટિંગમાં જોવા મળે છે કે નોર્મલ રીંગણીમાં જોવા મળે છે? સાદી બી વાવીએ, ગ્રાફ્ટિંગ બી વાવીએ, પર ફાયદો હે 2 ગુના ગ્રાફ્ટિંગમાં વાવવાનું ફાયદો હે. ને 2 મહિનામાં અટાને ચાલુ થઈ ગઈ છે ગ્રાફ્ટિંગ. ને સાદીમાં વાર લાગે એમાં ગ્રોથ કરવાનું ને બધુંય. ને આમાં હે ને ઝાડવું બી ને મજબૂત બને છે. તો વેરાયટી ઉપર જાય આપણે, તો વેરાયટીની વાત કરીએ કે VNR 212 નંબર છે, પછી મોરપીસ છે અને ત્યારબાદ સોરઠ 11. તો 3 વસ્તુ છે આપેલી છે. તો 3 વસ્તુની અંદર તમને શું રિયો જોવા મળે? એ 3માં સારું છે, 3માં એક હરકી છે. પર VNR 200માં થોડોક વધારે ફાલ ફૂલ થાય છે ને મોરપીસમાં થોડોક એ વાર લાગશે ગ્રાફ્ટિંગમાં. સોરઠ 11માં બે VNR 200 જેવું છે, પણ આમાં થોડુંક ઓછું થાય છે. પણ 200 આ બારમાં વધારે ઉત્પાદન મળે. તો ખેડૂત મિત્ર, આગળ આપણે જે જોયા એ VNR 212 નંબરની વેરાયટી છે અને આ છે આપણે મોરપીસ વેરાયટી. અને હવે આગળ હું તમને બતાવું સોરઠ 11 નામની વેરાયટી. મતલબ કે હું એટલા માટે બતાવું છું કે જે લોકો ખેડૂતને જે ચોઈસ છે અલગ અલગ વેરાયટી, તો બધી વેરાયટીનું અમે ગ્રાફ્ટિંગ કરીએ છીએ. તો સોરઠ 11માં પણ આવું જ રિઝલ્ટ છે, પણ એ પણ હું તમને બતાવું. તો સોરઠ 11માં પણ આ ફ્લાવરિંગ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કેવું ફ્લાવરિંગ છે આપણે જોઈ શકીએ છીએ.
એમાં પણ આને તો ઉતારી લીધું, કેટલા દિવસ થયા ઉતાર્યું આને? કાયમ ચાલુ જ છે. ચાલુ આ જ છે ઉતારવાનું. બે દી થયા. 2 દિવસ થયા. ઓકે. તો ખેડૂત મિત્રો આપણે જોઈએ કે આપણે રીંગણીમાં અંદર ફ્લાવરિંગ ને બધું જોયું અને આ જે બતાવીએ તો રીંગણા ઉતારેલા છે. તો 2 મહિનાની અંદર વાવેતર થયા પછી રીંગણી ચાલુ થઈ ગઈ છે અને એના આપણે બતાવીએ તો અહીંયા આ 212 નંબર આપણે જે અંદરથી બતાવ્યા ઉતારેલા પણ અહીંયા છે. તો 212 નંબર છે. ત્યાર પછી મોરપીસ છે, મોરપીસ પણ છે અને સોરઠ 11 જે વેરાયટી બતાવી આપણે સોરઠ 11ની એ પણ છે. તો આટલા દિવસને 100 કિલો આજુબાજુનું પ્રોડક્શન શરૂઆત થઈ ગઈ છે. ખેડૂત મિત્રો આપણે હાલ જો નોર્મલ રીંગણીનું વાવેતર તો કરીએ જ છીએ, પણ નોર્મલ રીંગણીમાં આટલો જ દવાનો ખર્ચો આવશે, ખાતરનો પણ એ જ ખર્ચો આવશે. તો ખર્ચા તો સેમ ટુ સેમ છે. તો અત્યારે આજે આપણે જોઈએ તો આજે ગ્રાફ્ટિંગ રીંગણીનું જોયું તો એના ફ્લાવરિંગ જોયું, બધું જોયું. તો ઓલ ઓવર અમે ઘણા બધા ખેડૂતોને પણ મળ્યા છે. તો ઓલ ઓવર રિવ્યૂ પણ સારા છે અને જોઈએ તો ગ્રાફ્ટિંગ રીંગણીમાં ફાયદો વધારે છે. તો આજના વિડીયોમાં ખેડૂત મિત્રો આપણે ગ્રાફ્ટિંગ રીંગણના છોડ પણ જોયા અને રીંગણા પણ જોયા, કઈ રીતનું પ્રોડક્શન આપે છે એ પણ જોયું, ફ્લાવરિંગ આપણે બધું જોયું છે. તો તમે પણ જો રીંગણીનું વાવેતર કરતા હોય તો અમારા નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરજો. તો ખેડૂત મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન.